કાંકરેજ તાલુકાના થરા નગરપાલિકા વિસ્તારમાં આવેલા થરા બસ સ્ટેશન બાજુમાં નાના જામપુર રોડ પર જે બિસ્માર હાલતમાં છે છતાં થરા નગરપાલિકાના કર્મચારીઓ ઘોર નિંદ્રામાં સૂતા હોય એવું સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે। થરા નગરપાલિકા વિસ્તારમાં આવેલ નાના જામપુર રોડ પર જે લીમડાવાસ સુધી મસ્ત મોટા ખાડાઓ છે, મોટી મોટી લોખંડના સળિયા પણ દેખાય છે। આ રોડ પર થરામાં શાક માર્કેટ યાર્ડ આવેલ છે અને શાકભાજી વેચવા આવતા ખેડૂતો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। આમ થરા નગરપાલિકા દ્વારા નાખવામાં આવેલા સ્ટ્રીટ લાઇટ પણ શોભાના ગાંઠિયા સમાન બની છે। આમ રોડ પર ગટર લાઇનનો સંપ પણ ખુલ્લો પડ્યો છે। આમ મોતના કુવા સમાન દેખાઈ રહ્યો છે, છતાં થરા નગરપાલિકાના કર્મચારીઓના પેટનું પાણી હાલતું નથી। આજે રાત્રે લોકો દ્વારા નાના જામપુર રોડ મનોજ કાંતિની વાસણની દુકાન સામે રોડ પર પડેલ ખાડા લોકો સ્વયં ખર્ચે ખાડા પૂરવાનું કામ હાથ ધર્યું છે। થરા નગરપાલિકાના ભાજપના બહુમતીથી 20 ઉમેદવારો કોઓપરેટિવ બધા ચૂંટાયેલા છે, બરાબર। અત્યારે અમે જામપુર રોડે આવેલા છીએ। કિરાહારીઓ દેખાઈ રહી છે। અમારા જાતે પોતાના ખર્ચે ખાડા બુરી રહ્યા છીએ અને થરાની અંદર લાઇટો બાઇટો બધી નગરપાલિકાની કે જે છે એ બજારમાં બધી બંધ છે, બરાબર। હમણાં 2-3 દિવસ અગાઉ જે બનાવો બન્યા, બરાબર, તો કોઈ રાતે બનાવ બનશે તો જવાબદાર વ્યક્તિ કોણ રહેશે? અત્યારે થરા નગરપાલિકા તૂટેલી હોય જોણવા દેખાઈ રહ્યું છે, બરાબર। હાલની તારીખમાં આ અમે જામપુર રોડે જે ખાડા પડ્યા એવું લાગે છે કે ખિલાડીઓ બધી દેખાઈ રહી છે અને બહુ ખાડા પડ્યા છે। અમે સ્વેચ્છાએ જાતે બુરવા આવ્યા છે અમારા ખુદના ખર્ચે, બરાબર। એના માટે નગરપાલિકા હાવ હુતી એવું દેખાય છે। હાલ જામપુર રોડ હોય એવું દેખાતું નથી। હાલ ખાડામાં રોડ હોય એવું દેખાઈ રહ્યું છે। મોટા મોટા ખાડા જે પડેલા છે એ સ્પષ્ટ દેખાઈ રહ્યા છે, બરાબર। તંત્રની હોમે તમે દિવસે પણ જોઈ લેજો। પડેલા ખાડાઓના કારણે લોકોને હેરાની અને મુશ્કેલીઓનો સામનો ભોગવવો પડે છે, બરાબર। ભાજપની સરકાર, ભાજપની બોડી હોવા છતાં 20 કોર્પોરેટર હોવા છતાં કોઈ પણ નિર્ણય ભાજપના અધિકારીઓ કે નેતાઓ લેતા નથી, બરાબર। નાના જામપુર રોડ ઉપર લોકોનો જીવ હોમાય તેવા ખાડા પડેલા છે અને સ્ટ્રીટ લાઇટો પણ બંધ છે, બરાબર। આવી રજૂઆત વારંવાર ઉગ્ર કરવા છતાં કોઈ પણ ભાજપ સરકારના નેતાઓનું પાણી હલતું નથી। નાના જામપુરથી સિપાહીવાસ અને નાના જામપુર જવાના રોડ ઉપર મોટા મોટા ખડાઓ પડેલા છે અને ખિલાડીઓ રોડ ઉપર નજરે જોવા મળે છે અને લોકોને પગમાં વાગી જાય કે વાહન ચાલકોના વાહનના ટાયર ફૂટી જાય તો તેનું જવાબદાર કોણ, બરાબર। થરા એક વેપારી મથક છે અને બસ સ્ટેન્ડની બાજુમાં આવેલી નાના જામપુર રોડ ઉપર કોઈ સીસીટીવી ફૂટેજ કે કેમેરા કે સ્ટ્રીટ લાઇટો ચાલુ હાલતમાં નથી। આવી સરકારની ઘોર નિંદ્રાના કારણે આમ જનતા અને ગરીબ લોકોને પરિસ્થિતિનો સામનો કરવો પડે છે અને થરાની અંદર એક TRBના જવાન અને મારી અને લોકો જતા રહે છે તો તંત્ર કોઈ નિર્ણય લેતો નથી।